હેલો જય રામદેવ મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો આજે હતી અમારે આપણે પાંચમની રજા હતી કા? હા. તો આપણે અત્યારે ક્યાં જવાનું છે? આપણે અહીંયા ગામમાં ઉગામેલી એક મસ્ત મજાની જગ્યા છે. હા. અને ત્યાં આપણે જવાનું છે કારણ કે એનો નજારો બહુ મસ્ત છે. તમે પણ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો, તમને પણ જોવાની ખૂબ મજા આવશે. અને ત્યાં આપણે જવાનું છે. આપણે ગયા પહેલા આપણે દક્ષભાઈને તેડતા જઈ કહેતા હોય કે કલ્પા કાકા મને લેતા જજો તમારી હારે. તો આપણે દક્ષને લેતા જઈ. હા. અને પછી આપણે ધીમે ધીમે જાવી. હા, પહોંચી ગયા છીએ હવે દક્ષભાઈના ઘરે. જઈએ આપણે ઘરે છે કે નહીં જોઈ પહેલા. માસી પૂછે છે કોણ છે કોણ છે. અમે સહી માસી. હા, એ વાત સાચી. આપણે જોઈ માસી શું કરે છે. ના લે, માસી ડાઉન કરે છે. શું કરો છો માસી? જો આ જીનું ને કાંક રમે છે. શું રમો છો જીનુડી? રમો છો? જો આપણે દક્ષુભાઈને વાટ જોઈએ. દક્ષુભાઈ જોઈ શું કરે છે. ક્યાં છે દક્ષુભાઈ? હા, જો દક્ષુભાઈ અમારે આવી ગયા. આવું છે ને દક્ષુ? આવું છે ને મારે રે વાટ જોઈ રહ્યા હતા. તાર પપ્પાને ફોન આવ્યો હતો. મેં કીધું દક્ષુને લેતા જઈએ છીએ. એ કે વાંધો નહીં, કાં અમે આવી જઈએ, કાં એ નીકળાશે. તો હા, હાલો હવે આપણે મળીએ. આપણે જે જગ્યાની વાત કરતા હતા દક્ષુભાઈ મળી ગયા છે આપણે. તો હાલો હવે દક્ષુભાઈને લઈને આપણે જઈએ. દક્ષુભાઈની મીણે હાલવા. જો પાણીનો નજારો કાંઈક મસ્ત છે કા? એકદમ બહુ મસ્ત, કાંઈ ઘટે જ નહીં. કેક મજા આવે દક્ષુ અહીંયા બહુ મજા. હે? બહુ મજા આવે. એમ પાણી મસ્ત ભર્યું છે ને એક બાજુ વાદળ છે ને એક બાજુ મસ્ત નજારો આવે. હેલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમૃત સરોવરમાં. હા. બહુ મસ્ત નજારો છે, કાંઈ ઘટે નહીં એવો. સેટા ઉભા રહીને ખા કર્યું. આપણે છે અમૃત સરોવર કહેવાય છે. આપણે ઉગામેડીમાં લીંગાળા રોડ ઉપર આવેલું છે. આપણે આ એમ હાલો ના જાય એમાં શું? હાલો જાવ. તો પેલા તો એ હિંચકો ખાઈ લે. કેક મજા આવે દક્ષુ? બહુ મજા આવે છે ને. બીજા પણ નાના નાના બાળકો છે એ પણ હિંચકા ખાય છે અહીંયા. ક્યાં થેટતું સડી ભલામણી. હા, એ જો નાના છોકરા ઘણે મને હિંચકા ખાવા. ખૂબ જ મજા આવે છે. વ્યવ હિંચકા ખાવા સમજો. અને એક હિંચકામાં બે હિંચકા ખાઈ છે. દીદી સામું જોયું છે આપણે. કાકી હિંચકા નાખ્યા છે. જજે બહુ ને એવો. કાં દક્ષુ? હે, હા, મસ્ત લાગે. હા, અહીંયા તડકો એવો છે. જો તો બધું આમ ચોમાસાનું વાતાવરણ એટલે બધું લીલું છમ હોય. હા, નાઈટ મસ્તીનું લોકેશન આવે છે ને. હા, આપણે ઉગામેડી બાજુમાં છે, નજીકમાં જ છે. હા, નજીકમાં જ છે. નાના બાળકોને રમવા માટે બહુ મસ્ત જગ્યા છે. કે રજા હોય ત્યારે બાળકો રમવા, નાના બાળકો રમે છે ને. બાજુમાં આપણે અહીંયા આ જગ્યાએ ગૌશાળા છે. અહીંયા આ જગ્યામાં તો અહીંયા બધી ગૌશાળા છે. મસ્ત મસ્ત પાણી ભરેલું છે. એટલે છોકરાઓને ધ્યાન રાખવું પડે. એ બધું જવા દેવાના.
હેલો મિત્રો, વિયાવો લપસ્યા ખાવા. આપણે જો આવી છે ધીમે ધીમે લપસ્યા ખાઈ બહુ મજા આવી. મોટો લપસ્યો આપણે ખાધું. તો આપણે અહીંયા નજારો બહુ મસ્ત હતો. આપણે ખૂબ ફર્યા અને મજા આવી. અને અમે આજ તો કપડાં મેચિંગ કરીને આવ્યા છીએ. તો હવે ઘરે જઈને કાંઈક ધંધો કરીએ કા હા અને નીકળ પછી- ચીકણાઈ બેસી ક્યાં દેખશું? હા રજા હતી એટલે કીધું આપણે અહીંયા સરોવર છે અમૃત સરોવર હા તો કીધું આટો મારી એ બાજુ કારણ કે હા. હા બધું ઈ પેલા આવ્યા હતા પણ ગેટ બંધ તો આજે ગેટ તો બંધ જ હતો. હમ. પછી તો આપણે લસરપટ્ટી અને બધું બહુ મસ્ત મજા આવે એવું તો દક્ષિણ મેં બધાએ ખૂબ એન્જોય કર્યું. રીમા ઘડીક બુગડી લસરપટ્ટી ને હિસકાન બધું ખાધું અને થોડાક શોર્ટ વિડીયો બનાવ્યા અને હવે જઈએ ઘરે. હા આપણે મેળવી ઘરે જઈને કાં દક્ષું? હા. તાર પપ્પાની આવી જાય છે દક્ષું? હા આવી ગયા પછી કેમ કરી જવાનું તમારે? મોઢે મઠે તો આપણે હવે જઈએ ઘરે અને હા. મળીશું હવે એક નવા વિડીયોની સાથે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. હા જય રામદેવકી. જય રામ આપી આવજો.